જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। એ ઘરે છે કોઈ? હા, બિલવાળા। હા સેવો ટેબલ હોય લઈ લ્યો। હવે અહીંયા સડીને જોઈ લ્યો ને। હા હું તો ઓટો હે કાય હાઈટ ટૂંકી રહે ને એટલે હું હે મીટર થોડું ઊંચું હે। તમે હાટુ ઓટલા ઊંચા કરવા તો ઊંચો હોય એને મોકલાય। દર વખતે આવો છો તમે જ આવો છો। આમાં નોકરી માજી ઊંચા નીચે ન હોય, આ તો ભરતી થઈ ગઈ, કામ મેળ આવી ગયો। આ કેટલું લખ્યું? એ 4902 રૂપિયા હે। તો 5000 પૂરા કરી નાખો ને એટલે મેળે મેળ થઈ જાય। પણ આમાં હોય જેટલા તમારા રીડિંગ હોય એટલું જ અમારે લખવાનું। રીડિંગ ની ક્યાં કથા કરો? આવડા બિલ આવે, ભૂખ ભેગા કરશો। આ કેવડા બિલ આવે? 3 મહિના છે હું કહું છું ભાઈ બિલ મારે જાદુ આવે છે, તો તમારે જરાક વિચારવું જોઈએ। મારી કાંઈ મારા ઘરની કંપની નથી, કાંઈ હું નોકરી કરું, અને તમે જેટલું બાયરું હોય ને એટલું જ બિલ આવે। કાંઈ એટલું નથી બારતા। રાતે 2 વાગે તમે પંખાઈ બંધ કરી દઈશી ટાટું થઈ જાય એટલે। તો આમ તો બિલ આવી ગયું। કોને ખબર આમાં કઈક લોચા લબાચા લાગે। એમાં કાંઈ લોચા ન હોય ને, આમ જો ખોટો મારી દેખાડો કરો ને, તમારે કાંઈ તકલીફ હોય ને તો તમારે એને ઓફિસે જઈને અરજી કરી દેવાની કે ભાઈ અમારે લાઇટ બિલ વધારે આવે। અરજી હું બાંધવા જાઉં છું, ઓફિસે જઈને બાંધી આવું। આ પોહાય આવડા સકેડા ફેરવો એ તમારે પ્રશ્ન હે, અમારે તો જો લાઇટ બિલ કરીને અમારે વહી જવાનું હોય। હા કાંઈ વાંધો નહીં। બાકી લાઇટું બારવામાં ધ્યાન તમારે રખાય હો। ના આખા ગામની બજારમાં લાઈટો છે ને એના શેડા અહીંયા દીધેલા છે। હાલે હું નીકળાશો? આ સૌજી મોહન નું ઘર ક્યાં આવે? એ મરી ગયો સૌજી મોહન। લે હાલે તો હવે લાઇટ બિલ તો એને છોકરા પાસે લેવું પડશે ને। છોકરાય નથી, બાયડી છોકરા હોતી બીજે ઘર કી ગઈ। કાંઈ વાંધો નહીં, બંધ મીટર નું કરી નાખીશ બિલ। આ તો મગજ ગયો છે ને એટલે બોલવું પડે। જાવ સીધા આયલા જાવ, પાદર ઓલી આંબલી રહે ને વાયલું મકાન સૌજી મોહન નું છે। હા વાંધો ના। વરી ગામમાં કેવલ ડોહીએ કીધું સૌજી મોહન મરી ગયો ને બાયડી ઘર કી ગઈ, વરી મારો ફજેતો કરાવશે। કેવડા સકેડા ફેરવા છે આમાં, ભૂખ ભેગા થાહું ભૂખ ભેગા। રાજુ બાપા, તમે ગામના સરપંચ થઈ ગયા એટલે કઈ માટીડા નથી થઈ ગયા। અમે તમને ઊભા રાખ્યા હતા। હા બાપા, તમે ઊભા રાખ્યા હતા એટલે તો ઊભા થયા અમે સરપંચમાં। હા પછી સરપંચ થઈ ગયા પછી પાણીમાં બેહી ગયા। ગામ ભલે ને ભૂખે મરે, તમારે ક્યાં લેના દેના? આમ જોવો કેવડા બિલના ફરફરિયા। 4902 રૂપિયાનું લાઇટ બિલ આવ્યું છે। નિરાયત રાખ, મને જોવા દે, કઈ ગોટાળો નથી ને? ગોટાળો જ છે નકરો। બિલ તો બરોબર છે। તમે કયો છો બરોબર? અમને ખબર હોય ને, રાતે 2 વાગે ઘર ટાટું થઈ જાય, અમે પંખા ઠારી નાખી, અમે જોતા પૂરતી લાઈટો ચાલુ રાખી। ઓલો બિલ લખવા વાળો આવ્યો એને મેં ઉસકાવ્યો તો કે તમારે જી કેવું ઓફિસે કીધો। ઓફિસે તો ઊભે મારે બાઈથી હું કેટલા વાયરે બાઈથી, તો મને કે દાવા દ્યો આવે ઈ તો આવે। જો બીજું, આપણે જેટલી લાઈટ બારીને એટલું બિલ આવે। આમાં નો લખવા વાળાનું હાલે કે નો મારું હાલે, છતાંય હું જોઈ લઈશ। જોઈ લેજો, બાકી જો તમે સરપંચ છો, આ ધ્યાન તમારે રાખવાનું છે। હા હા કરતા જામે વડકા હે ને ભરોસો, અમે ન્યા અંગૂઠા દીધા તો એ તમે સરપંચ થયા છો। દે બોલ, બહુ કરી આ ડોસીએ તો। આ મજૂરને કેવું પડશે કે ગાયો કા મરસી ઉતારી લ્યો, લાલ ઘૂમ થઈ ગયા છે। મારા બેટા પણ ટાઈમે કામ ન કરે, મગજ ફાટી જાય મારો તો। જો કે દેખાય છે મજૂર જેવું ના? હા ભાઈ, આ રામા સકાની વાડી આ? હા બરાબર, લાઇટ બિલ આવ્યું છે? તે ઘરે નો દેતું હોય વાંકણે? અરે વાડીનું છે ભાઈ, અહીંયા તમારા મીટરમાં હું જોઈને જ આવ્યો હા. અને આલ્યું આ બિલ 7000 રૂપિયા છે। 7000? 7000 હોય ને ભાઈ, તમે આ પાણીની મોટર ઉબારતા હોય તમે બિલ જાજુ આવે ને। તમે કઈક બોલવામાં ભાન રાખો ભાઈ, હરકી રીતે જોવો કેટલા યુનિટ બૈરા ને તમે કેટલા પૈસા લીધા। જો આમાં કેટલા યુનિટ બૈરા, કેટલા પૈસા લીધા, બધુંય તમે ભણેલ ગણેલ માણસ હો ને હા તો આમાં વાંચી લ્યો બરાબર। અમારે તો શું હે, ઉપરથી બિલ કરવાની જવાબદારી હોય, એટલે અમારે જેટલા રીડિંગ લખેલા હોય ને
લખીને તમને બિલ દઈ દઈ. પણ ભાઈ તમે વિચાર તો કરો, તમે 2 મહિને 7,000 રૂપિયા કયો, 7,000 નો મેં કાંઈ બાયરું જ નથી. એ કઈ મને ભાઈ થોડી ખબર હોય તમે બાયરું કે નથી બાયરું. આ અમારી બાજુની વાડી વાળા સુરેશભાઈ હા 2 મહિના ધબધબાટી મોટરો ને મજા આવે હાકે છે. એને તો ભેગું ઘર હોતે છે તો એને 3,000 રૂપિયા આવે, 2,000 રૂપિયા આવે, અને અમારે 7,000 રૂપિયા. એટલે ભાઈ એ મને ખબર ન હોય ભાઈ, સુરેશભાઈ તમે પૂછ લેજો, એ કઈ ખોખા ખાણી કરતા હશે. પણ તમે આટલું બિલ દ્યો, તમે થોડો લા, ભાઈ કઈ મારો ઘરની કંપની છે, તું આ તો છોટી ગયો એક બાજુ. કાંઈ વાંધો નહીં. ભરવું હોય આ ઓફિસે જઈને ભરી આવજો બરાબર. અને જે તમારે કહેવાનું અહીંયા સાહેબને કહીજો, અમારી યાર ખોટી માથાકૂટ કરો. અમારે તો આ નોકરીનો સવાલ છે, અમારે ઓમાં લખેલું હોય એટલું તમને લખી દઈ. હા કાંઈ વાંધો નહીં. હા. તમારી ઓફિસ છે ને, હું સો જોવો તમે. હા કાંઈ વાંધો નહીં, જઈ આવ ચાલો. આ રૂડા પોપટની વાડી, રૂડા પોપટ ની સુરેશભાઈ ની બાજુની. સુરેશભાઈ બાજુની. વાંધો ને વાં કઈ ઓલો છે ને ઝટકા રાખ્યા નથી ને ફીર. એ ઝાટકા રાતે ચાલુ કરવાના હોય, દિવસે બંધ હોય. તમે ભૂલી ગયા હોય તમે ટરાઈ જાય સમજાય. વહેલા જાવ ડાયરેક્ટ ઠેકી હા, જજો વાંધો એમને. હા. મારું બેટું 7,000 રૂપિયા બિલ. મને તો બપોરનું ખાવાનું નહીં ભાવે. એ હા, તમે પેલા નિહાળનું કામ પૂરું કરો, મારે તાલુકામાં રિપોર્ટ દેવાના છે. હા હા હા, સરપંચ છું તો એટલી તો જવાબદારી રહે ને મારી. રાજુ બાપા, હા, તમે ફોનમાં વાતો જ કરજો, ગામનું કોઈનું ભલું જ ન કરતા. એલા ગામનું ભલું એમને એમ ન થાય, ફોનમાં વાતો કરીને તો થાય. એમ ફોનમાં વાતો કરે કાંઈ ભેગું થાય? હું કેના હારે વાત કરતો તો તને ખબર છે? કેની હારે? નરેન્દ્ર મોદી હારે. તમે મારી વાતનો જવાબ દો ને બાપા. મારે 2 મહિનાનું બિલ 7,000 રૂપિયા આવ્યું, વિચાર કરો તમે. 7,000 રૂપિયા બિલ હોય રાજુ બાપા. મારે જમીન દે 5 વીઘા, અડધી કલાક હું મોટર નથી બારતો, વાડીએ કઈ મકાન બકાન કાંઈ નથી, તોય કેમ આટલું બિલ આવે છે? ત્યાં અમે કમ્પ્લેટ કરવા જાય છે, રાવ કરવા જાય છે, તે અમને જવાબ નથી દેતા. તમને સરપંચ લેવા બનાવ્યા છે અમે. હવે કઈ બોલવાનું છે તારે? બિલ બરોબર છે, અને તમે જેટલી લાઈટ બારો ને એટલું બિલ આવે બરોબર. પણ અમે તમને સરપંચ બનાવ્યા તો કઈક એવું કરો ને, બિલ જ ન આવે. કાલ તારા વાડીના શેઠેથી નીકળો તો મોટર ચાલુ હતી અને માર્ગ ઉપર પાણી આયલું જાતું હતું. આખી રાત મોટર ચાલુ રહી હોય ને તઈ માર્ગ ઉપર પાણી આવે. તમે હિસાબથી ન હાલો તો આ તો આટલું આવ્યું છે, આનાથી ડબલે આવે. પણ તમે એવું કરજો, બિલ જ અમારે ન આવે. હા, હવે કઈક એવું કરવું જોઈશે. હા બસ એમાં ધ્યાન દો, ફોનમાં નહીં. બધાય વાહે પડી ગયા છે, આનો કઈક રસ્તો કરવો જોઈશે. બર્તન તો ઘરમાં લઈ જાઉં, રાંધવા ટાણે ક્યાં લઈ જાઉં? સોમા કાબા હા સાહેબ. 5,000 રૂપિયા બિલ આવ્યું છે, હાલ્યું. હે 5,000 રૂપિયા છે. આટલું બધું બિલ? એટલું બધું તો આમાં તમારે જેટલું બાયરું એટલું બિલ આવે. હું જેટલું બાયરું હોય એટલું. આ શિયાળામાં કઈ વપરાશ નથી થતો કઈ સાહેબ? એ ભાઈ અમને ન ખબર હોય ને તમે કેટલું વાપરો ને નથી વાપરતા. ઈ આમાં તો મીટરમાં જેટલું આવે એટલું અમારે લખી નાખવાનું હોય. અરે રે, હવે આ તો બહુ કરી હવે આનું કઈ કરવું પડશે. અને ઓલું મીટર રહ્યું ને દિવાલે, હા, અહીંયા કઈ કાગળિયો બાગળિયો ઢાકો, એક સોમાં ધંધે લાગી દીશો. પણ સોમાં હું તો આવવા દ્યો, હજી તો શિયાળો છે, તી પછી ઉનાળો આવશે, તી પછી સોમાં હું આવશે. અગાઉ બધું કરી નખાય, અહીંયા હાવ ખુલ્લું ન રાખે, શેડા અને ખુલ્લા પડ્યા છે, બધું ઢકાય કાંઈ ખરખું. હા ભાઈ, કરી નાખશું હવે. તમારા કરતા અમને વધારે ઉપાધિ હોય. તમને ઉપાધિ હોય, ઉપાધિ અમને હોય, પછી હળિયા પટ્ટી તમે અહીંયા કરશો. ઈ થઈ જાય. અહીંયા આવું ને પછી થઈ જાહે, થઈ જાહે. બરાબર. તમે કહી દીધું ને, હવે તમે છૂટા સાહેબ. કાંઈ વાંધો ના, હાલો. પણ હવે આનું કઈક કરવું જોઈએ હો. એ તમારે જોવાનું હોય, અમારે ન કરવાનું. અમારે તો નોકરી છે, અમારે તો આમાં જેટલું હોય એટલું લખીને અમે તમને દઈ દઈએ. કઈ ભૂલ ચૂક નથી થતી ને ના તમારી? ના, કાંઈ ભૂલ ન થાય. 5 વર્ષ ત્યાં નોકરી કરવું કે કોઈ દી હજી ભૂલ નથી નીકળી. કાઈ વાંધો નહીં, હાલો ને. બરાબર ને? કઈ કરશું અમે અમારી રીતે, હાલો. આ રણછોડ ગગજી, રણછોડ ગગજી, હા એનું ઘર ગોતો છો ને? હા સોરો કયો રહ્યો? હા, એની આગલી શેરી, ત્યાંથી જમણી કોઈ વરી જાયજો. કાંઈ વાંધો નહીં. હા, જાવ. નોકરી કરવા નીકળું છે ને મને પૂછે છે, ફલાણો ક્યાં ને ઓલો ક્યાં. ઈ તો ઠીક, હવે આનું મારે કઈક કરવું જોઈએ, આનો હાલે હો. હા ભલે ભલે સાહેબ. એકવાર આવો ઘરે, તમને કઢી ખીચડી ખવડાવું, કેમ કે તમને કઢી ખીચડી બહુ ભાવે ને. ભલે સાહેબ. એ હા, ગામને ખીચડી કઢી ખવડાવો, આયા કોઈ દી સાની અડારીનું પૂછતા નથી હવે તો. અને કોની હારે વાતો કરતા હતા આવી બધી? એ કઢી ખીચડી ખવડાવી પડે. આ કોણ હતું ઈ તને ખબર છે?
કોણ હતું? એ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ હતા. તમારા આઈસે ક્યાં ઓલા બાબરા વાળા? તમે ગામમાંથી બહાર નીકળો તો તમને ખબર પડે ને ભૂપેન્દ્રભાઈ પટેલ કોણ છે એમ. પણ તમારા હગાને હું થોડીક વર્તું. એ આપણા ગુજરાતના મુખ્યમંત્રી. મુખ્યમંત્રી? હા. ઓહો હો. તે તમને આ બધા રાજકારણીના જ ફોન આવે? એ ફોન આવે નહીં ઈ એટલા બધા નવરા ન હોય, પણ મારે કામ હોય ને તો હું ફોન કરું અને પેલી રિંગે મારો ફોન ઉપાડી લે. બોલ. એટલે તમે તમારા જ કામ કરશો કે ગામનાય કામ કરશો? એ ભાઈ આ ગામના કામ કરવા હાટું તો ફોન કર્યો તો એના ઘરના એ ફોન ઉપાડ્યો મને કે થોડીક વાર ખમો 5 મિનિટ પછી બાથરૂમમાં ગયા છે નાવા. ફોન કાપી નાખવો જોઈએ ને. એના ઘરના એ મારા એ 5 મિનિટ તો વાત કરી, કેમ છે રાજુ બાપા, હું ખેતીમાં વાવ્યું છે, કેમ છે તબિયત પાણી, અને પછી ભૂપેન્દ્રભાઈ બારા નીકળ્યા ને બાથરૂમમાંથી મારા એ સીધી વાત કરી. હા બાપા, તમારી હારે તો વાતું કરે જ ને, અને તમે એની હારે વાતું ના વડા કરો. અને પેલા આમ જોવો રાજુ બાપા, અને કાંઈક ધ્યાન રાખો. આમ જોવો 5000 રૂપિયા બિલ આવ્યું. અને આમ જોવો આ શિયાળાની મોસમ છે, નો પંખા ચાલુ હોય, નો હીટર ચાલુ હોય, આટલા બધા બિલ નો જ આવવા જોઈએ. સમજો પાયલ, જેટલું આપણે લાઈટ બારતા હોય ને એટલું બિલ આવે, અને છતાંય હું છે ને જોવરાવી લઈશ. ના હો રાજુ બાપા, જોરાવીશ એમ નહીં, અને તમારે પૂરેપૂરી એક્શન લેવી જોઈએ. બાપા ખોટું હોય છે તો હું જેલ કરાવીશ ઈ માણાને. વાહે પડી ગયા છો તમે તો આખું ગામ. તો સરપંચ છો એટલે કેમ આવીશ? કા કોઈ બીજાને કહેવા નથી જતા? આ વાંધો નહીં, જા. હા બસ, જો હવે બીજી વાર આવું ન થવું જોઈએ. આ ભાઈ હા લાઈટ બિલ આવ્યા લાગે. હા લાઇટ બિલ વાળા છે. એક ભાઈ ની અમે લાઇટ બિલ તો હું જોઈ આવ્યો, કરી આવ્યો. હા પછી ભાઈ ઘરે હતા નહીં કોઈ, અને બિલ આવ્યું છે આપણે નારણભાઈ ચારોલિયા. હા ઈ ક્યાં ભેગા થાય? એ તો તમને નહીં ભેગા થાય. કેમ? એ તો સુરત રહેવા વયા ગયા છે, અને હું એમનો છોકરો છું. હું અત્યારે હજી સુરત થી આવી આવું છું રહ્યો. હા અને લાઈટ બિલ કેટલું આવ્યું? લાઇટ બિલ આવ્યું ભાઈ 10,000 રૂપિયા લ્યો. ઓ મોઢું ફાટી રહ્યું 10,000 માં. ફાટી દે ને મારા ભાઈ. હવે અમે રહી છીએ સુરત, અને અહીંયા કડે મકાન ભાડે આપ્યા છે. હવે આ 10,000 તો લાઈટ બિલ આવ્યું, આમાં ભેગું કેમ થાય? તો ઈ તો ભાડે રહેતો એને કહેવાય ને કે ભાઈ આ લાઇટ ઓછી બારો, આ બિલ આવ્યું 10,000 રૂપિયા. આપને એમ કે મકાન ચોખ્ખું રહે ને સાફ રહે એટલા માટે થઈને મકાન ભાડે આપ્યા હોય. આ 10,000 તો લાઈટ બિલ આવ્યું, આમાં કરવું શું? ખરાય કાંઈ નહીં, આ લાઇટ બિલ જે ભાડે રહેતો એને કહી દી આલ્યો ભરી દ્યો કઈ. એ કોઈ ન ભરે ભાઈ, આમાં 50% ભાગ હોય, અડધા ભરવા પડે તો આમાં કાંઈ ન વધે. આમાં ગાયકનું ઘરનું જાય. ભાઈ ઈ તો ભાઈ તમારે જોવાનું હોય ને કાંઈ, હું તો ભરી ન દઉં. તમે તો ખાલી દેવા વાળા જ હોય, આમાં આંકડા લખી નાખો. તમારાથી એકાદો આંકડો વધારે લખાઈ જાય ને તો અમારે તો ના હો નો આંકડો એક જરાય જે મીટરમાં લખેલું હોય ને એ જ બિલમાં આવે, એમાં અમે આ ખોટું ન કરી. તો વાંધો નહીં ભાઈ. તમને નંબર બંબર હોય ને તો સસમા બસમાં કઢાવી લેજો. નહીં ક્યાંક તમને છોકરાની જગ્યાએ તમને નવડો દેખાય તો અમારે તો કેવડી નુકસાની. ના ના આમાં શું છે, અમારે આખું કમ્પ્લીટ હોય ને ત્યાં જ અમે બિલ કરવા નીકળી હો ભાઈ. તો વાંધો નહીં. ને આખા ગામમાં તમે જ બિલ ફાડ્યા હે? હા, આખા ગામમાં બિલ મેં ફાડ્યા છે. અને તમારે હે ને આ જો જાજુ બિલ આવ્યું હોય ને તો આ ઓફિસે કહી દેવાનું કે ભાઈ મારે આ 2 મકાન ભાડે દીધા છે ને 10,000 રૂપિયા બિલ આવ્યું હોય, કાંઈ મીટરમાં વાંધો હોય કે થાંભલે વાંધો હોય ને તો રિપેરિંગ કરી જાય. હા તો કાંઈ વાંધો નહીં. હાલો હમણાં જી આવું ઓફિસે, અને આ લાઇટ બિલ ફરતા હો. ભરતા ઉપર સગવડ પેલા કરવી પડશે ભરવાની. પૈસા તો હોવા જોઈએ. ઈ તો ભાઈ હવે તમારે કે અમે તો ઘરના તો દઈ નહીં તમને કે આલ્યો લાઇટ બિલ ભરી લ્યો. હા એ તો જેટલું બારી એટલું આવે એ તો અમને ખબર છે, પણ હવે થોડુંક વધી ગયું. ઈ વધી ગયો ઓલા કેવાય ભાડે રહેતા હોય ને એને. 2 મહિના પહેલા હે ને અમારે ખાલી 3,000 રૂપિયા બિલ આવતું હતું. એવું હતું? હા તો કાંઈક વાયરમાં ફોલ્ટ છે, ચેકઅપ કરાવી લેજો ને ઓફિસે વાત કરજો હો. આ ઓફિસે વાત કરીને ને પૂછી જો. ભલે ભલે. અમારે લાગે છે ઓફિસે તો ઠીક, પણ રાજુ બાપાને વાત કરવી પડશે. हाँ 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 साहब, हाँ अच्छा है, कोई बात नहीं है, नहीं एकदम अच्छा चलता है. नहीं आप बोलते हैं वो बरोबर है, लेकिन हम थोड़ा वांधा में है तो चलता रहेगा. दिल्ली आऊंगा तब आपके साथ मिलूंगा. नहीं नहीं नहीं, भले भले भले.
આ કોણ હતું રાજુ બાપા? એ અમિત શાહ હારે વાત કરતો તો, અમિત શાહ હારે. ઓહો, તમારી પહોંચ તો બહુ મોટી છે હો. પેલા સરપંચ થઈ ગયો તો હવે બધે મારે કોન્ટેક્ટ વધતા ન જાય. ઈ તો કોન્ટેક્ટ વધે છે, પણ આ કાગળિયા ઘરે આવે છે વધારે, એનું શું કરવું? જો અમે સુરત વૈયા ગયા, અહીંયા કોઈ રહેતું નથી. ઓયડી મેં ભાડે દઈ દીધી, 5,000 રૂપિયા ભાડું આવે, અને આમાં 10,000 રૂપિયા તો લાઈટ બિલ આવ્યું. આમાં અમારે કેમ ધંધો કરવો? સમજો, હા. જેટલા યુનિટ બૈરા હોય ને એ પ્રમાણે હિસાબ હોય. અને તમે ભાડે દીધું બરોબર, તે ઓલા દિન રાત પંખો ને લાઈટ ને ફ્રીજ ને બધું ચાલુ રાખે તો લાઈટ બિલ નો આવે? પણ એ તો બધું ઠીક, અમે તો સુરત હતા, હું તો આજે જ આવી લઉં છું, મને તો કાંઈ ખબર નથી. તે ખબર રખાય, અને ખબર ન હોય ને તો આ બિલ લઈને ધોયડું સરપંચ પાસે ન હોવાય. મેં કીધું હે ને, તમે ગામના સરપંચ છો અને અમે બધાય ભેગા થઈને તમને મત દઈને સરપંચ બનાવ્યા છે, એટલે તમને ફરિયાદ તો કરવી પડે ને અમારે. હારું હાલ, હું જોવરાવી લઈશ. તો રાજબાપા એવું કંઈક કરો ને કે લાઇટ બિલ ન આવે. હવે ઈ જ કરવું પડશે. એવું કંઈક વિચારજો હો. હવે એવું જ કંઈક વિચારવું પડશે કે આ ગામને લાઇટ બિલ નો આવે. તમે કોણ ભાઈ? અમે લાઇટ બિલ વાળા છે જોયું? હા, એ જોઈ લીધું ને, જો આ બધું રીડિંગ બધું લખી નાખ્યા હે, અને 8,000 રૂપિયા બિલ આવ્યું છે. બરાબર? કેટલું આવ્યું છે? 8,000. મરચા ટોપિયામાં છે ને એમને એમ લગાડી દીધા. તમે તો ભાઈ ચક્કર આવવા માંડ્યા. 8,000 નું તો બિલ અમે બારતાય નથી. આ બાયરા વગર 8,000 રૂપિયા બિલ આવ્યું. એક વાત પૂછું? હા. આ મીટરમાં કઈ વધારે બિલ ચડાવવાના કોઈ પૈસા જાજા દે કંપનીમાંથી? અરે બેન, એવું ન હોય. અમારે તેમાં લખેલા હોય ને એટલા લખી. હું મારા ઘરનું નથી લખતો કાંઈ. અત્યારે તો ખાઈ નથી જાતો. અત્યારે કઈ નક્કી ન કહેવાય એટલે ખાલી પૂછ્યું ભાઈ. એવું છે. તમે બિલ આલ્યો ને, જો મને એમ છે તમે નામ બોલો. બિલ અમારું ન હોય, બાજુવાળાનું હોય છે. એ 4 મોટરું બારે છે. એ મયુરભાઈ મનસુખભાઈ ડોડિયા. નામે બરાબર છે. હા, તો પછી આલ્યો, પકડો બિલ. જોવું પડશે, જોઈ લઉં. જોઈ લ્યો, તમે ભણેલા હોય જોઈ લ્યો. હા, નામ બરાબર છે. હા 8,145. હા, એ તો તમે બાયરું હોય બધું, આમાં હીટરમાં પાણી ગરમ કરતા હોય ને આ ને તે ફ્રીજ હશે. ખાલી ફ્રીજ છે, વોશિંગ મશીન છે હા, બરાબર. અને હીટર છે ગરમ પાણીનું. બરાબર. એ થોડી વસ્તુ કહેવાય, તોય જાજુ આવ્યું બિલ કહેવાય હો. કાંઈક વાંધો હોય છે તમારા મીટરમાં. હા, ઈ હાસુ લે. હા. ઈ મારા ઘરનાને કેવું જોઈશે, મીટર ચેક કરાવી લે. છેલ્લા 4-5 મહિનાથી બિલ બહુ આવે છે. હે? હા. કેમ કે ફ્રીજ ને વોશિંગ મશીન ને હીટર ને રીએ ને, હા, એમાં એટલું બધું બિલ આવે નહીં. એટલે જ કહું છું ભાઈ. હા, એટલે જ ને. તી સા પાણી પીધા કે બનાવું? ના, હું ચા પાણી તો અમારે પીવાની ઓછી ટેવ હોય. હા, તો એક વાત પૂછું? હા, પૂછો ને. હું તમને એમ કહેતી હતી કે હું કદાચ તમને 200-500 રૂપિયા વાપરવા આપું તો આમાં અડધું બિલ થઈ જાય? એ બેન, એ હું હે ને એવા ખોટા પૈસા હું નથી લેતો. આમાં મારી નોકરી જાય ને બધુંય જાય. કાલ સવારે ખબર પડે તો. આ તો મારી બેન જે ગામમાં હારે છે ને, ઈ ગામમાં કાકદડીમાં આવું થયું ને એટલે તમને કહું છું. એને મીટર વાળા ભાઈ છે ને, એને વાપરવા દે તો બિલ અડધું કરી દે. એ કાકદડીમાં ભલજી થતું હોય, અહીંયા અમારાથી કાંઈ થાય એમ નથી હો. અને આવી બીજી ફેરે વાતય ન કરતા. ઈમાનદાર માણા લાગો છો. હા, મારે કાયદેસર જે બિલ થતું હોય ઈ જ બિલ તમને દેવાનું. મને સરકાર પગાર દે, મારે શું કામ ખોટું ખાવું જોઈએ? કાંઈક તો તમારા જેવા જ બગાડ્યા છે. એ તમારા જેવા જ વાહે રહી ગયા, નક્કી નો કે નીકળી ગયા હોય. તમે અમેથી કીધું કે પૈસા આટલા લઈ લ્યો ને બિલ ઓછું કરો. એમાં તમને ફાયદો ને અમને ફાયદો. તો અમારા હિસાબે અમારું જે બી આખું ખાડે ગયું છે. જો આ હિસાબે હે, કોઈ કહેતાય નહીં, બીજા બિલ વાળા આવે ને તો. ઈ બીજો બિલ વાળો આવે ને ઈ હજી હારો છે. તમે તો બહુ વહરા છો. હા, કાંઈ વાંધો નહીં. થઈ ગયું ને બિલ? હવે માંડો હાલવા જાઓ. બાઠિયો તેમાં લે. ઈ કે ને હું ખોટું ન કરું. આમાં ઘર ભૂખ્યા જ મરશે. કોઈ દી બાયડી છોકરા આગળ નહીં આવે. हाँ बेन, ये उपाधि मत करो आप, हम आ जाएगा. पूरा हमारा विस्तार का જેટલા સરપંચ છે ને सबको लेके आएगा. કેટલા વાગે હવારમાં પહોંચવાના દિલ્હી? હે 8 વાગ્યામાં ચાલू हो जाएगा. हाँ तो हमें 100 वागे आ जाएगा. हाँ हाँ
ભલે ભલે રામ રામ. હે રાજુ બાપા તમે આવી સરસ હિન્દીમાં કેવી રીતે વાતો કરો છો ઈ પાછા ધાબા માથે ચડીને એ સરપંચ છે શું સરપંચ? હવે તો મારે કોન્ટેક્ટ વધતા ન જાય. મોટા મોટા માણાના કોન્ટેક્ટ માંડ્યા છે થાવા, માંડ્યા છે ફોન આવા. છે કેવું છે એમને હા, કોનો ફોન હતો એ આનંદીબેન પટેલનો ફોન હતો. એ રાજુ બાપા એને વાળી તમારું હું કામ હતું અને ઈ બધું તો ઠીક ઈ તો ગુજરાતી છે તમે કાઈ હિન્દીમાં બોલતા હતા એમાં એવું છે, બધાય સરપંચને ભેગા કરી અને મીટિંગ કરવાની છે. હા? એટલે અમુક ગુજરાતી સમજે, અમુક ન સમજે. એટલે બેન તો હોશિયાર ને આનંદીબેન, હા, એટલે હા. હિન્દીમાં બોલે એટલે બધાય સમજી જાય. ઠીક તી કેદી જવાનું છે તમારે 19 તારીખે. હા 19 તારીખે જાવ ને ઈ પહેલા મારા પ્રશ્નનો હલ કરતા જઈજો હો એનો આ બિલનો આ છઠ્ઠી વાર આવી તમારી પાસે છઠ્ઠી વાર રાજુ બાપા આવડા બિલ નો હોય એ આપણે જેટલું લાઈટ બારી ને એટલું બિલ આવે, બરોબર ને? તમે બધાય મારી વાહે હું પડી ગયા છો એમ કહું છું. મને તો એવું લાગે છે કે તમે સરપંચ છો તો તમાર જીબી વાળા એટલે કઈ સેટિંગ થઈ છે નકર આવડા બિલ નો આવે એ એટલો ખોટો માળા નથી હું. જીબી વાળાએ સેટિંગ કરી નાખું અને છે ને તમે જેટલું બારો છો ને એટલું આવે છે અને લાય બિલ. હવે છે ને મારે આનો કઈક રસ્તો કરવો જોઈશે. તમારા કોઈના બિલ નો આવે ને એનો. એ તો આમ જોવો તમારી બહુ મોટી મહેરબાની રહેશે આવડા બિલ આવે છે ને ભરી ભરીને થાકી ગયા 8,000 રૂપિયા કે બિલ હોય સાંભળીને ચક્કર આવવા માંડે છે રાજુ બાપા જા જા. હમણાં તો કહેતા હતા કે રસ્તો કરી બિલ પાછું દઈ દીધું 19 તારીખ પહેલા રસ્તો કરજો નકર હું કૂવો ગોજારો કરી નાખી હવે તો અને ઈ યાદ રાખજો કે અમે બધાએ મત દીધો ને તો તમે ગામના સરપંચ બન્યા છો ને બીજી વાર અમે વિચાર આ ગામના એ તો બધાય ભેગા થઈને બહુ કર્યું. હવે આનો રસ્તો પાકો. બોર પાકતા નથી. સરપંચ હા, તમારું ગામ તો ભાઈ બહુ વહરું હો. કેમ સાહેબ? હવે આ ઘરે ઘરે હું લાઇટ બિલ દેવા ગયો સરપંચ. હવે મીટરમાં જેટલું હોય એટલું જ આમાં આવે ને, બરાબર? તો અમુક અમુક ધોકા લઈને વાંહે ધોયડા મારવા, અમુક ગાયરું દેવા માંડ્યા. આમ કાંઈ હાલે સરપંચ? એ ગામને લાઇટ બિલ ભરવું પડે છે ને ઈ જ તકલીફ થાય છે. હવે આનો રસ્તો મારી પાસે છે, હાલ મારા ભેગો. હાલો હલો સરપંચ, બધું રેડી કમ્પ્લીટ. એમ ને? હવ સારું કર્યું. રાજુ બાપા દારૂ ભટ થઈ ગયું હું થયું આ બધું એ રાજુ બાપા, લાઈટ વહી ગઈ, હું કર્યું બધું આ? એ માં ફરતા ફરતા રહી ગઈ રાજુ બાપા પાણીનું હીટર ગરમ મૂક્યું તું ને લાઈટ વહી ગઈ રો 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 એ રાજુ બાપા વોશિંગ મશીનમાં કપડા નાખ્યા ને લાઈટ વહી ગઈ એ અમારા ઓલા ઘરવાળા લાઈટ ઉપાડે છે, લાઈટ ક્યાં ગઈ? આ હું શું છે બધું એ તમે બધાય બહુ કહેતા હતા ને કે લાઇટ બિલ બહુ આવે છે, આનું કંઈક કરો, હા આનું કંઈક કરો, હા. આનું કંઈક કરો. હા એટલે મેં શેડા કાપી નાખ્યા. હવે લાઇટ બિલ આવશે જ નહીં. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો